વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણનો ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજે આપણે આ છેલ્લા લેક્ચર તરફ છીએ. તો થોડુંક આપણે આગળ રિવિઝન કરી લઈએ કે માહિતી તો કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી જે આપણે ભણી ગયા છીએ. માહિતી એટલે શું? તો કે સમષ્ટિ અથવા નિદર્શ તપાસ દ્વારા મળતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એ પણ આપણે સમજી ગયા છીએ. પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય. એની સાથે સાથે પ્રાથમિક માહિતી મેળવવાની રીતો એનો પણ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે જેમાં 3 રીતો છે. પહેલી પ્રત્યક્ષ તપાસ, બીજી પરોક્ષ તપાસ અને ત્રીજી પ્રશ્નાવલીની રીત. 3નો રીતનો આપણે અભ્યાસ કરી લીધો છે. જો કદાચ તમારે જોવાનું બાકી હોય તો આગળના વિડીયોમાં છે પ્રત્યક્ષ તપાસ, એના ફાયદા મર્યાદા, પરોક્ષ તપાસ, એના ફાયદા મર્યાદા એટલે કે લાભાલાભ એટલે કે લાભ અને ગેરલાભ, પ્રશ્નાવલીની રીત જેમાં આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો તો એ પણ પ્રશ્ન સમજાવ્યો છે. એની સાથે સાથે પ્રશ્નાવલીની રીત માટેની 2 રીતો, એક તો ટપાલ દ્વારા અને બીજી આગણક દ્વારા. બંનેના ફાયદા અને મર્યાદા, લાભ અને ગેરલાભ પણ આપણે ભણી ગયા છીએ. તો મિત્રો પ્રશ્ન એ થાય કે આ 3 રીતમાંથી કઈ રીતનો ઉપયોગ કરવો. તો એના માટે એક પ્રશ્ન છે કે તપાસ માટે રીતની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે. તપાસ માટે કઈ રીત લેવી, કેનો ઉપયોગ કરવો. તો ડાયરેક્ટ કે પ્રત્યક્ષ તપાસ ને પરોક્ષ તપાસ ને પ્રશ્નાવલી ડાયરેક્ટ લેવામાં નથી આવતી. તો મિત્રો એના માટે ચલો જોઈએ કઈ બાબતો પર આધાર રાખે છે. તો કુલ એના 6 મુદ્દા છે, તમારે યાદ રાખવાના રહેશે. પહેલો મુદ્દો કે તપાસનો હેતુ. આપણે 3 તપાસ છે, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ કે પ્રશ્નાવલી. તો એમાં તપાસનો હેતુ શું છે, આપણે કેના માટે તપાસ કરવાના છે, હેતુ હોવો જરૂરી છે. તો એ હેતુને આધારે આપણે પસંદગી કઈ રીતની કરવી એ જોવામાં આવે છે. બીજું છે સમષ્ટિનું કદ અને વિસ્તાર. જુઓ જરા ધ્યાનથી, શું કહે છે? સમષ્ટિનું કદ અને વિસ્તાર. તો એમાં સમષ્ટિનું કદ અને વિસ્તાર, તો કે સમષ્ટિનું કદ એટલે કેટલી જગ્યા છે, કેટલો વિસ્તાર છે એનો અને કેટલું કદ છે એનું. જો વિશાળ કદ હોય તો એની તપાસ એવી રીતે કરવામાં આવે છે. બહુ અતિશય વિશાળ કદ હોય તો પ્રશ્નાવલીનો ઉપયોગ કરવો પડે. મીડિયમ હોય તો પરોક્ષ તપાસ અને સમષ્ટિનું કદ નાનું હોય તો પ્રત્યક્ષ તપાસ પણ શક્ય બને છે. તો એના મુદ્દાઓ છે. મુદ્દા નંબર 3 જુઓ, નાણાકીય જોગવાઈ. હવે સાધન સગવડ કેટલા છે, નાણાં રૂપિયાની વ્યવસ્થા કેટલી છે આપણી પાસે. વિશાળ સમુદાય હોય, એમાં કર્મચારીઓ વિશાળ રાખવું, એનું ટ્રેનિંગ, એ લોકોને પગાર આપવો, બધું મોંઘું પડતું હોય છે. તો અમુક આવી બાબતોમાં પણ નિર્ણય લેવામાં ઉપયોગી બને છે કે નાણાકીય જોગવાઈ. તો નાણાકીય જોગવાઈનો પણ આપણને ખ્યાલ આવી ગયો. પછી છે સમય. હવે અમુક તપાસ એવી હોય છે કે જે ટૂંકા સમયગાળામાં પૂરી કરવાની હોય છે. તો એ સમયને જોઈને ધ્યાનમાં રાખીને કઈ બાબતને કઈ રીત ઉપયોગમાં લેવી એ આપણને ખ્યાલ આવતો હોય છે. પછીનો મુદ્દો છે નિષ્ણાંતોની હાજરી. કેટલા કર્મચારીઓ છે એ આપણે જોવું જરૂરી છે. જો આપણને કર્મચારીઓનો કંઈ ખ્યાલ ન હોય તો આપણે તપાસ કઈ કરવી, કેવી રીતે તપાસ કરવી, કારણ કે નિષ્ણાંતો હોવા જરૂરી છે. એને તપાસ તો ચલો આપણે કરી લીધી, પણ સામે એનું રિસર્ચ કરવામાં પણ જો ઉપયોગી ન બને તો એ શક્ય બનતું નથી. માટે નિષ્ણાંતોની હાજરી પણ અહીંયા તપાસ માટે ખૂબ જ આવશ્યક છે, એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી જોઈએ એના પછીનો મુદ્દો, લાસ્ટ કહી શકાય ચોકસાઈનું ધોરણ. ચોકસાઈ કેવી છે
આપણે જે તપાસ કરવાના છે એમાં ચોકસાઈ કેટલી છે એના પ્રમાણે આ 3 રીતમાંથી કઈ રીત વાપરવી એ આપણને ખ્યાલ આવે છે. તો મિત્રો આ એક ખાલી નાનકડા મુદ્દા જ છે, બુકની અંદર આપેલો છે નાનકડો પ્રશ્ન, ધ્યાનથી જોજો. તપાસ માટે રીતની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે, કઈ રીત પસંદગી કરવી? તો આ 6 મુદ્દાઓ છે, આને ધ્યાનમાં લઈ અને તપાસ કરવામાં આવે છે. તો મિત્રો પ્રાથમિક માહિતી મેળવવાની રીતો પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ ને પ્રશ્નાવલી. પ્રશ્નાવલીમાં પાછા 2 પાઠ પડે, ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો આપણને આ માહિતી કેવી રીતે મેળવી અને કઈ બાબતોનો આધાર રાખે છે એનો આપણે ખ્યાલ આવી ગયો. તો અત્યાર સુધી આપણે ભણ્યા પ્રાથમિક માહિતી મેળવવાની રીતો. હવે આપણે ભણીશું ગૌણ માહિતી કે એના પ્રાપ્તિ સ્થાનો શું છે. તો એ પહેલા ફરીથી એક વખત ગૌણ માહિતીની વ્યાખ્યા જોઈ લઈએ. કોઈ પણ સંસ્થા કે સંશોધક આપણે જોઈ ગયા છે એટલે હું ફટાફટ બોલી દઉં છું, ધ્યાનથી સાંભળી લેજો, વાંચજો. કોઈ પણ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. આની વિસ્તૃત ચર્ચા આગળના વિડીયોમાં કરેલી છે. જેમ કે NSSO દ્વારા કરાયેલ ભારતની વસ્તી ગણતરીની માહિતી કોઈ બીજી સંસ્થા જેમ કે યુનો સંસ્થા કરે તો એના માટે ગૌણ માહિતી કહેવાય. તો સૌ પ્રથમ વખત માહિતી મેળવે એ પ્રાથમિક માહિતી છે, અને કોઈ માહિતી મેળવી લેવાનો બીજો કોઈ ઉપયોગ કરે તો એ ગૌણ માહિતી છે. તો પ્રાથમિક માહિતીના પ્રાપ્તિ સ્થાનો શું હતા? તો કે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલી, ટપાલ દ્વારા, આગણક. ખ્યાલ આવી ગયો? પ્રાથમિક માહિતી મેળવવાની રીતનો અભ્યાસ કરી લીધો. તો હવે પ્રશ્ન છે ગૌણ માહિતી મેળવવાની રીતો. તો ગૌણ માહિતી કેવી રીતે મળતી હોય છે? ચલો એની તરફ આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો એના પ્રાપ્તિ સ્થાનો 2 પ્રાપ્તિ સ્થાનો છે. એક પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. પ્રકાશિત એટલે કે જે પ્રકાશ થતું હોય, એટલે કે જે માર્કેટમાં મૂકવામાં આવતી હોય એ માહિતી પ્રકાશિત સ્થાનો કહેવાય, અને જે માર્કેટમાં મૂકવામાં આવતી નથી એને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કહે છે. ફરીથી પ્રશ્ન શું છે આપણો? પ્રાથમિક માહિતી મેળવવાની રીતો ખ્યાલ આવી ગયો. હવે આપણે ગૌણ માહિતી મેળવવાના પ્રાપ્તિ સ્થાનો. ક્યાંથી ગૌણ માહિતી? ગૌણ માહિતી એટલે બીજાએ માહિતી લીધેલી હોય એની પાસેથી આપણે માહિતી લેવાની છે. તો એ કઈ જગ્યાએથી કેવી રીતે માહિતી મળતી હોય છે? તો એના 2 પાર્ટ પડે છે, એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો શરૂઆત કરીએ. પહેલું છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો મિત્રો આપણે જોઈએ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. આપણે સમજી ગયા કે ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતીનો પ્રાપ્તિ સ્થાનોનો ખ્યાલ આવી ગયો, પરંતુ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં 2 પાર્ટ પડે છે. એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં કયા પોઈન્ટ આવે જરા એને સમજીએ. તો પહેલું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. તો આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે UNO, આ સંસ્થાનું નામ છે. આનું પરીક્ષામાં મિત્રો ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે એનું પણ નામ છે ફૂલ ફોર્મ IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આવી સંસ્થાઓ છે. એના સિવાય ILO છે કે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. મિત્રો ખાસ તૈયાર કરજો, ફૂલ ફોર્મ પૂછી શકે એટલે મેં સ્પેશિયલ લખેલા છે. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન એટલે કે જે પ્રકાશ કરે છે, બીજાને આપે છે, બહાર પાડે છે, રજૂ કરે છે, પુસ્તકો દ્વારા, પેપર દ્વારા, સામયિકો દ્વારા, મેગેઝિનો દ્વારા, કોઈ પણ રીતે. તો આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે કે જેની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આ પહેલો મુદ્દો હતો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, કે આમના દ્વારા પણ માહિતી પ્રકાશિત કરવામાં આવતી હોય છે. તો પહેલું હતું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. બીજું છે સામયિકો અને વર્તમાનપત્રો. તો મિત્રો સામયિકોમાં પણ તમને ખ્યાલ છે, વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર તમને ખ્યાલ છે કે જેમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવહાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી, ઇકોનોમિક એન્ડ પોલિટિક વીકલી, એ પણ મિત્રો ફૂલ ફોર્મ છે, જરા યાદ રાખજો, EPW, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી. તો કોમર્સ, બિઝનેસ ટુડે,
ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્રો સામયિકોમાંથી પણ માહિતી મેળવી શકાય છે. તો આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો થયા. તો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સામયિકો અને વર્તમાનપત્રો, તો ન્યૂઝપેપરમાંથી પણ મિત્રો માહિતી મળતી. આપણે ગૌણ માહિતી એટલે કે બીજાએ માહિતી મેળવેલી હોય એનો ઉપયોગ કરવાના છે. તો આવી રીતે સામયિકો અને વર્તમાનપત્રોમાંથી પણ રેડીમેડ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે ત્રીજું સરકારી પ્રકાશનો. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, એ ઘણા બધા એવા સંગઠનો ચલાવે છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને એની ઉપરથી એ તારણો કાઢે છે અને લોકો સુધી એ પહોંચાડે છે, પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયમિત સમયે માહિતી પૂરી પાડતા હોય છે. જેમ કે જો આ નામ છે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો ફૂલ ફોર્મ પૂછાઈ શકે, યાદ રાખજો ખાસ. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન છે, જેમ કે આપણે ભણી ગયા NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. એના સિવાય ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટર જનરલની કચેરી છે. ખેતીવાડી સંશોધન, એનું પણ પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછી શકે. ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ બધી સરકારી સંસ્થાઓ છે કે જે પ્રકાશનો બહાર પાડે છે, સરકારી પ્રકાશનો બહાર પાડે છે અને એ સરકારી પ્રકાશનોની અંદર એની નોંધ કરવામાં આવે છે, એની વિગતો દર્શાવવામાં આવે છે. એટલે આપણે રેડીમેડ એની ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આ હતા સરકારી પ્રકાશનો. તો આવા સંગઠનો દ્વારા પણ માહિતી મળતી હોય છે. નંબર 4, સંશોધક સંસ્થાના અહેવાલ. તો સંશોધક સંસ્થા જેવી આપણે તમે જાણો છો અટીરા, અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, કે જે માહિતી રજૂ કરતી હોય છે, એના અહેવાલો બહાર પડતા હોય છે, તેના દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. એના સિવાય છે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. એના સિવાય સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી છે, ભાવનગરની અંદર આવેલી છે. એના સિવાય IEG, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ. તો આવી બધી સંસ્થાઓ છે એ પોતે અહેવાલો રજૂ કરે છે અને એની પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આ થયા સંશોધક સંસ્થાના અહેવાલ. 5મો નંબર છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પ્રકાશનો હોય, નગરપાલિકાઓ હોય, જિલ્લા પંચાયત હોય, એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, દરેક વાર્ષિક એ અહેવાલો બહાર પાડતી હોય છે અને એ પ્રકાશિત કરે છે. તો એના થકી આપણને માહિતી મળે છે. તો આ થયું ગૌણ માહિતી. નંબર 6, અર્ધ સરકારી પ્રકાશનો. હવે અર્ધ સરકારી તમે જાણો છો મિત્રો કે જીવન વીમા પોલિસી, LIC, રાજ્ય વિદ્યુત બોર્ડ, આ બધી જે છે એ અર્ધ સરકારી જે માહિતી રજૂ કરે છે એની પાસેથી પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો જે પ્રકાશિત કરતી હોય છે, જીવન વીમા છે એ પોતે પ્રકાશિત કરે છે કે આટલા ક્લાયન્ટ છે, આ રીતે છે, આટલા અમે વીમાને કવર સામે બેનિફિટ મળ્યો છે, એ દરેક પ્રકારની માહિતી રજૂ થતી હોય છે જે આપણને ખ્યાલ આવે છે કે એટલે તો ટાઇટલ આપ્યું છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો, કે જે અહીંથી આપણને મળતી હોય છે માહિતી. નંબર 7, વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, કે જેમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત થતું જર્નલ, એનું નામ છે ઇકોનોમિક ટ્રેન્ડ. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પણ પ્રકાશિત થાય છે, એનું નામ છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટ. તો આવા બધા અલગ અલગ ટ્રેડ રિવ્યુ છે, આવા બધા પ્રકાશિત થતા હોય છે પ્રકાશનો. વેપારી સંસ્થાઓ, વ્યવસાયિક સંસ્થાઓ એ બહાર પાડતી હોય છે. તો આના દ્વારા પણ માહિતી મેળવી શકાય છે. તો મિત્રો આ હતા પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. કેટલા થયા? 7 થયા. યાદ રાખવા માટેનું એક નાનકડું સૂત્ર છે, આશાની સ સંસ્થામાં અવ્યા, ની અને માં લાલ અક્ષર લખેલું છે, યાદ રાખવાનું નથી. આ એટલે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સા એટલે સામયિકો અને વર્તમાનપત્રો, સ એટલે સરકારી પ્રકાશનો, સન એટલે સંશોધક સંસ્થાના અહેવાલ, સ્થા એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો, અ એટલે અર્ધ સરકારી પ્રકાશનો, વ્યા એટલે વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો આશાની સંસ્થામાં આવ્યા.
બરાબર, આશાની 6 સંસ્થાઓ આવેલી છે એમાં આપણે આવ્યા. એવું સૂત્ર યાદ રાખીને પણ તમે આટલા સિલેક્ટેડ મુદ્દા પણ યાદ રાખી શકો છો. તો મિત્રો આ હતા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં કયો પાઠ પડે? અ, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. હવે આપણે બ ભણવાના છે, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો મિત્રો ફરીથી જરા આનો સ્ક્રીનશોટ લઈ લો. વારંવાર આ તમારે આમાંથી ખાસ તમારે ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. યુનો, IMF, ILO, NSSO, અટીરા, તો આના કોઈ પણ ફૂલ ફોર્મ પૂછે, BA માં પણ મિત્રો ક્યાંક આવશે, તો ચોક્કસ તમે આની તૈયારી કરજો. આ હતા પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. હવે જોઈશું બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. હવે જોઈએ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. તો એમાં મિત્રો અમુક સંસ્થાઓ દ્વારા કેટલીક માહિતી પ્રકાશિત કરવામાં આવતી નથી. ઓલામાં પ્રકાશિત કરે છે, આમાં નથી થતી, પરંતુ વિનંતી કરવાથી અર્ધ સરકારી, ખાનગી કે જાહેર સંસ્થાઓના દપ્તરોમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે PhD, મહાનિબંધ, લેખો બધા લખેલા હોય, સંશોધન પેપરો હોય, કંપનીમાં થતું મ્યુચ્યુઅલ ફંડમાં દ્વારા રોકાણ છે, વગેરેમાંથી માહિતી મળી રહે છે. આવી માહિતીને અપ્રકાશિત માહિતી કહે છે. એ લોકો ક્યાંય આંકડાઓ રજૂ નથી કરતા. જેમ કે મેં પોતે M.Ed કરેલું છે, તો મેં પણ એમાં એક થીસીસ બનાવેલું છે, એમાં પણ એક બુક બનાવેલી છે, તો એ પણ મેં ગુજરાત યુનિવર્સિટીમાં જમા કરેલી છે. તો તમે એમને લેખિત દસ્તાવેજના ભાગરૂપે તમે કહેશો તો તમને એમાંથી એ મળશે અને તમારે જરૂરી માહિતી લઈ અને પાછી જમા કરાવવાની હોય છે. તો એ બધું જ લાઇબ્રેરીમાં જમા થતું હોય છે. તમે જુઓ છો કે આ લાઇબ્રેરી છે, આખા બધા જ થીસીસ બધા જ અંદર મૂકવામાં આવતા હોય છે. PhD થતી હોય, બધાના નિબંધ લેખો બધા લખવામાં આવતા હોય, એ બધાનો સંગ્રહ થાય છે, પણ એ પ્રકાશિત નથી થતી. પરંતુ આપણે એને કહીએ કે અમારે આ વસ્તુની જરૂરિયાત છે, તો આપણે ત્યાંથી અવેલેબલ હોય છે. અત્યારે તો યુટ્યુબ જેવી આખી તમે ગૂગલ જેવું સર્ચ કરશો, જે માગો એ તમને બધું જ અંદર મળી રહેતું હોય છે. તો અમુક વસ્તુ પ્રકાશિત થતી હોય છે, એટલે એ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો, અને અમુક વસ્તુ પ્રકાશિત થતી નથી, એટલે એ બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કહે છે. તો મિત્રો બે બાબતનો ખ્યાલ આવી ગયો. તો હવે ગૌણ માહિતી આપણે અત્યારે શીખ્યા, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. પરંતુ જો એ ગૌણ માહિતીનો ઉપયોગ કરવો હોય તો એની સાવચેતીઓ રાખવી પડતી હોય. આપણે એની બાબતો કેટલીક ધ્યાન રાખવી પડે. ગૌણ માહિતી એટલે કોઈની રેડીમેડ માહિતીનો ઉપયોગ કરવો, તો ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય. ચલો સમજીએ કઈ કઈ બાબતો છે. તો માહિતી કોને અને ક્યાંથી મેળવેલ છે એ જરા યાદ રાખવું જોઈએ, કે માહિતી કોની છે અને ક્યાંથી મેળવેલી છે. આપણે જે એરિયા જે પ્રમાણે પસંદગી કરવાની હોય એ પ્રમાણે હોવી જોઈએ. નંબર 2, માહિતી અભ્યાસના હેતુ સાથે સુસંગત છે કે નહીં એ જોવું જોઈએ. આપણે તો માહિતી બીજાની ઉઠાવી લીધી, પણ આપણો હેતુ છે એના પ્રમાણે સુસંગત છે, તો એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. નંબર 3, મળેલી માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. તમે બહુ જૂની માહિતી લીધી હોય તો અત્યારે તમે માહિતી મેળવો તો એનો કોઈ મતલબ નથી, તો અતિ જૂની ન હોવી જોઈએ. માહિતી મેળવતા પહેલા તેનું કાર્યક્ષેત્ર અને વિસ્તારને ધ્યાનમાં લેવા જોઈએ, કે ભાઈ આનું કાર્યક્ષેત્ર કયો વિસ્તાર છે, કયો એરિયો છે, એના પ્રમાણે તમારે એ જ એરિયામાં રિસર્ચ કરવાનું છે, સંશોધન એ જ એરિયામાં કરવાનું છે, તો એના પ્રમાણે તમારે કાર્યક્ષેત્ર અને વિસ્તારને ધ્યાનમાં રાખીને માહિતી મેળવવી જોઈએ. નંબર 5, સીધી આ ગણિત કરેલ માહિતીનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈ ડાયરેક્ટ માહિતી લઈ લીધી, ઉઠાઈ લીધી હોય એવી માહિતીનો ઉપયોગ નહીં કરવાનો. કેમ? તો એમાંથી તમે જે રિસર્ચ કરવા માંગો છો એ પરફેક્ટ મળતું નથી. નંબર 6, માહિતી કઈ પદ્ધતિ દ્વારા મેળવેલી છે તે જાણવું જરૂરી છે. તો મિત્રો કઈ પદ્ધતિથી માહિતી મેળવેલી છે, આવી બાબતોનો તમારે અભ્યાસ કરવો જોઈએ. તો આ છેલ્લો પ્રશ્ન હતો આપણો પહેલા ચેપ્ટરનો, ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોતી સાવચેતીઓ. તો મિત્રો અહીંયા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કે જેમાં પ્રકાશિત થતા હોય અને પ્રકાશિત ન થતા હોય બંનેનો ખ્યાલ આવી ગયો. એની સાથે સાથે ગૌણ માહિતીનો ઉપયોગ કરવો હોય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ આપણે અભ્યાસ કરી લીધો. હવે મિત્રો સમય થયો છે આપણો હોમવર્કનો. તો હોમવર્કની અંદર ગૌણ માહિતીનો અર્થ, તેના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે, એમાં પ્રકાશિત બિન પ્રકાશિત બંને જણાવવાના. એ બધા જે મેં ફૂલ ફોર્મ કીધા હતા એ બધા પરીક્ષામાં આવી શકે એના પૂરા નામ તૈયાર કરવાના. સાવચેતીઓ કઈ કઈ રાખવી જોઈએ એ ધ્યાનમાં રાખવાનું. એના સિવાય 6 મુદ્દા હતા. તપાસ માટે રીતની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે. શરૂઆતમાં આપણે 6 મુદ્દા ભણી ગયા. તો આ બધા પ્રશ્નો તમારે લખી અને તૈયાર કરવાના. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરો,
શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો ખાસ આપણે આવતા લેક્ચરની અંદર કોઈ નવા જ ચેપ્ટર સાથે કોઈ નવી જ ઉર્જા સાથે પાછા મળવાના છે. તો આપણે કદાચ હવે બોર્ડમાં જો શક્ય હશે તો ફેસ ટુ ફેસ મળીશું, અને જો આ રીતે પ્રેઝન્ટેશનથી શક્ય હશે તો પ્રેઝન્ટેશનથી પણ આપણે ચાલુ રાખીશું. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.